આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ, ભાવનગરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક, શહેરના મુખ્ય સ્થળોએ પોલીસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું. દિલ્હીમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. આ હુમલા બાદ ગુજરાત રાજ્યમાં પણ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે ભાવનગર શહેરમાં પોલીસે વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. ભાવનગર પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમો દ્વારા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ભાવનગર મોલ, રેલવે સ્ટેશન, એસટી બસ સ્ટેશન તેમજ લોકોની ભારે અવરજવર ધરાવતા વિસ્તારોમાં બેગ, વાહન તથા વ્યક્તિગત ચકાસણી કરવામાં આવી. ચેકિંગ દરમિયાન પોલીસ અધિકારીઓએ નાગરિકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ સુરક્ષા દળો સતત ચેતન છે અને શહેરમાં કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો તરત જ નજીકની પોલીસને જાણ કરવાની વિનંતી પણ કરવામાં આવી છે. દિલ્હીમાં થયેલી ઘટનાની પૃષ્ઠભૂમિમાં રાજ્ય સરકાર અને હોમ ડિપાર્ટમેન્ટ દ્વારા તમામ જિલ્લાની પોલીસને સુરક્ષા વધારવાના સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે. ભાવનગર પોલીસના સતત પેટ્રોલિંગ અને ચેકિંગથી લોકોમાં સુરક્ષાની લાગણી વધુ મજબૂત બની રહી છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.